નમસ્કાર મિત્રો, આજનું રાશિફળ 28 એપ્રિલ 2026 મંગળવારનું રાશિ ભવિષ્યમાં તમારું સ્વાગત છે। તમામ 12 રાશિઓના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? જુઓ આજનું દૈનિક રાશિફળ। દરરોજ તમારું રાશિફળ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ચાલો જાણીએ આજનું રાશિફળ। 1. મેષ રાશિ એરીઝ। હૃદયરોગના દર્દીઓ માટે કોફી છોડવાનો આ યોગ્ય સમય છે। તેનો હજી વધુ ઉપયોગ હૃદય પર બિનજરૂરી દબાણ વધારશે। આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય। આજે ઘરના કેટલાક સંવેદનશીલ મુદ્દા ઉકેલવા તમારે તમારું બુદ્ધિચાતુર્ય તથા ધાક અજમાવવાની જરૂર પડશે। ગર્લફ્રેન્ડ કદાચ તમને છેતરશે। કામ પર ધ્યાન કેન્દ્રિત કરો અને લાગણીશીલ સંઘર્ષથી દૂર રહો। તમારા ઘરની નજીકના કોઈ કહેશે કે આજે તમારી સાથે સમય વિતાવશે, પરંતુ તમારી પાસે તેમના માટે સમય નહીં હોય, જેના કારણે તેઓને ખરાબ લાગશે અને તમને પણ ખરાબ લાગશે। આજે ખર્ચ તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધને નુકસાન પહોંચાડી શકે છે। 2. વૃષભ રાશિ ટોરસ। મજા માટેની ટ્રીપ તથા સામાજિક મેળાવડા તમને નિરાંતવા તથા ખુશ રાખશે। આજે પાર્ટીમાં તમારી મુલાકાત કોઈ એવા માણસથી થઈ શકે છે જે તમને નાણાકીય પક્ષ મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ સલાહ આપી શકે છે। દૂરના કોઈ સગા તરફથી અણધાર્યો સંદેશ આખા પરિવાર માટે ઉત્સાહ લાવશે। કોઈ ખાસ વ્યક્તિનું ધ્યાન તમે તમારી તરફ ખેંચી શકશો જો તમે તમારા ગ્રુપ સાથે રહેશો તો। સફળતા ચોક્કસ જ તમારી છે જો તમે મહત્વના ફેરફારો એક સમયે એક પગલું લઈને કરશો। સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે। આજે કામના સ્થળે તમારા ઉપરી બોસ તમારા વખાણ કરે એવી શક્યતા છે। 3. મિથુન રાશિ જેમિની। પોતાના ઈર્ષાળુ વર્તનને કારણે પરિવારના કોઈક સભ્ય તમને ચીડવશે, પણ ગુસ્સે થવાની જરૂર નથી, અન્યથા પરિસ્થિતિ હાથની બહાર જઈ શકે છે। યાદ રાખો, તમે જે બાબતનો ઇલાજ કરી શકતા નથી તેને સહન કરવું રહ્યું। વેપારમાં ફાયદો આજે ઘણા વેપારીઓના ચહેરા પર સ્મિત લાવી શકે છે। તમારા પરિવારના કલ્યાણ માટે સખત મહેનત કરો। તમારું કાર્ય પ્રેમ અને હકારાત્મક દૃષ્ટિકોણથી સંચાલિત હોવું જોઈએ, લાલચથી નહીં। તમારા પ્રિયપાત્ર અથવા જીવનસાથી સાથે સારો સંવાદ અથવા તેમના તરફથી સારો સંદેશ આજે તમારું મનોબળ વધારશે। આ રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં જરૂરથી વધારે બોલવાથી બચવું જોઈએ, નહીંતર તમારી છબી ઉપર ખરાબ પ્રભાવ થાય છે। આ રાશિના વેપારીઓને આજે કોઈ જૂના નિવેશના લીધે ખોટ થવાની શક્યતા છે। આ રાશિના લોકોને આજે દારૂ અને સિગારેટથી દૂર રહેવાની જરૂર છે, કારણ કે તે તમારો કિંમતી સમય બગાડે છે। શું તમે જાણો છો, તમારા જીવનસાથી તમારી માટે ખરો દેવદૂત છે? અમારી વાત પર વિશ્વાસ નથી? આજે નિરીક્ષણ કરી તેનો જાત અનુભવ કરો। 4. કર્ક રાશિ કેન્સર। માનસિક શાંતિ માટે તમારા ટેન્શનનો ઉકેલ લાવો। રોકાણ કરવું જોઈએ, પણ એ પૂર્વે યોગ્ય સલાહ લો। તમારી ખાનગી માહિતી તમારા જીવનસાથી સાથે શેર કરતા પહેલા વિચારજો। શક્ય હોય તો એવું કરવલાનું ટાળજો, કેમ કે તે આ વાત કોઈક અન્યને જણાવી શકે છે। સાવધાન રહેજો, કેમ કે આજે પ્રેમમાં પડવું એ તમારી માટે અપવિત્ર બાબત બની શકે છે। કામના સ્થળે આજે તમે એક અદ્ભુત વ્યક્તિને મળો એવી શક્યતા છે। વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે મિત્રતાના મામલે આ કિંમતી ક્ષણો બગાડે નહીં। ભવિષ્યમાં પણ મિત્રો મળી શકે છે, પરંતુ અભ્યાસ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે। તમારા જીવનસાથી સાથે તમે આરામદાયક દિવસ વિતાવશો। 5. સિંહ રાશિ લિયો। આજે તમે આશાવાદના જાદુઈ તબક્કા હેઠળ છો। તમારી કોઈ જૂની બીમારી તમને આજ હેરાન કરી શકે છે, જેના લીધે તમને હોસ્પિટલ જવું પડી શકે છે અને તમારું ઘણું ધન પણ ખર્ચ થઈ શકે છે। ગૃહપ્રવેશ માટે શુભ દિવસ। આજના અદ્ભુત દિવસે તમારા સંબંધોમાંની તમામ ફરિયાદો તથા રોષ આજે અદૃશ્ય થઈ જશે। સહકર્મચારીઓ તથા વરિષ્ઠાનો સંપૂર્ણ સહકારને કારણે ઓફિસમાં કામ ગતિ પકડશે। આજે તમારે અચાનક થોડી અનિચ્છનીય યાત્રા કરવી પડી શકે છે, જેના કારણે પરિવાર સાથે સમય વિતાવવાની તમારી યોજના બગડી શકે છે। આજે તમે એ જાણશો કે લગ્ન સ્વર્ગમાં રચાતા હોવાનું શા માટે કહેવાય છે। 6. કન્યા રાશિ વર્ગો। તમારા જીવનને હળવાશથી લેતા નહીં, જીવનની દરકાર જ સાચી સમજ છે। દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે। તમારું મોહિત કરનારો સ્વભાવ તથા ખુશનુમા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં તથા સંપર્કો વધુ ગાઢ બનાવવામાં તમારી મદદ કરશે। આકાશ તમને વધુ તેજસ્વી લાગશે, ફૂલો વધુ રંગીન જણાશે, તમારી આસપાસ બધું જ ઝળકતું હોવાનો આભાસ તમને થશે, કેમ કે તમે પ્રેમમાં છો। કામના સ્થળે આજનો દિવસ અદ્ભુત રીતે વીતશે એવું જણાય છે। પ્રવાસ તરત કોઈ પરિણામ નહીં લાવે, પણ ભાવિ લાભ માટે તે સારો પાયો ચણશે। આજે તમે તમારા જીવનસાથીને તમારી માટે વધુ દરકાર રાખા થયેલા જોશો।
7. તુલા રાશિ લીબ્રા. સ્વાસ્થ્ય સારું રહેશે. પૈસાની અછત આજે ઘરમાં વિવાદનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં તમારા ઘરના લોકો સાથે કાળજીપૂર્વક વાત કરો અને તેમની સલાહ લો. દૂરના કોઈ સગા તરફથી અણધાર્યો સંદેશ આખા પરિવાર માટે ઉત્સાહ લાવશે. ઊંડી લાગણી ધરાવતા પ્રેમનો અત્યાનંદ તમે આજે અનુભવશો. તેના માટે થોડો સમય ફાળવો. આજે ઓફિસમાં તમે જે કામ કરી રહ્યા છો તે તમારી માટે આવનારા સમયમાં જુદી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આજનો દિવસ તમે ખૂબ વ્યસ્ત રહેશો, પરંતુ સાંજે તમારી મનપસંદ વસ્તુઓ કરવા માટે પૂરતો સમય મળશે. આજે તમારા જીવનસાથી તમને પ્રેમ અને લાગણીના વિશ્વના એક જુદા જ સામ્રાજ્યમાં લઈ જશે. 8. વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો. તમારા આત્મવિશ્વાસ અને ઊર્જાનું સ્તર ઊંચું રહેશે. આજે તમને ધન ખર્ચવાની જરૂર નહીં પડે, કેમ કે ઘરના કોઈ મોટા આજે તમને ધન આપી શકે છે. પરિવારના સભ્યો સાથે શાંતિભર્યો દિવસ માણો. લોકો જો સમસ્યાઓ સાથે તમારો સંપર્ક સાધે તેમને અવગણો અને તેની અસર તમારા મગજ પર થવા ન દો. પ્રેમ જીવન આશા લાવશે. સખત મહેનત અને ધીરજ દ્વારા તમે તમારા ધ્યેયની પ્રાપ્તિ કરશો. સમયનો સારો ઉપયોગ કરવા માટે તમે આજે પાર્કમાં ફરવાની યોજના બનાવી શકો છો, પરંતુ ત્યાં કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે તમારી દલીલ થવાની સંભાવના છે, જે તમારો મૂડ બગાડી શકે છે. તમારા જીવનસાથી આજે ખરેખર સારા મિજાજમાં છે. તમને આજે સરપ્રાઇઝ મળી શકે છે. 9. ધનુ રાશિ સેજિટેરિયસ. અન્યોની જરૂરિયાત તમારી ઈચ્છામાં હસ્તક્ષેપ કરશે. આથી પોતાનું ધ્યાન રાખો. તમારી લાગણીઓને દબાવો નહીં અને હળવાશ અનુભવવા માટે તમને જે ક્રમમાં ચીજો કરવી ગમે છે તેમ કરો. જે લોકોએ પોતાના પૈસા જુગારમાં લગાવી રાખ્યા છે તેમને આજે નુકસાન થવાની શક્યતા છે. તમને જુગારથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. અન્યોના સૂચનોને સાંભળવા તથા તેના પર અમલ કરવો મહત્વનું સાબિત થાય એવો દિવસ. મોજ મજા માટે તમે કોઈ ટ્રીપ પર જાવ એવી શક્યતા છે, જે તમારામાં શક્તિનો સંચાર કરશે તથા તમને જુસ્સાથી ભરી મૂકશે. કામના સ્થળે વખાણ થાય એવી શક્યતા છે. દિવસની શરૂઆત ભલે થોડી મંદ હોય, પરંતુ જેમ જેમ દિવસ વધશે તમને સારા ફળ મળવા લાગશે. દિવસના અંતમાં તમને પોતાના માટે સમય મળી શકશે અને તમે કોઈ નજીકીથી મુલાકાત કરી આ સમયનું સદુપયોગ કરી શકો છો. આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો. 10. મકર રાશિ કેપ્રિકોર્ન. તમે પરિસ્થિતિની કમાન સંભાળશો એટલે તમારી બેચેની દૂર થઈ જશે. તમને એ સમજાવવાની શક્યતા છે કે બધું સાબુના પરપોટા જેવું ક્ષણભંગુર છે, જ હિંમત સાથેના પ્રથમ સંપર્કથી જ ગાયબ થઈ જાય છે. પોતાના જીવનસાથી જોડે ધન સંબંધી કોઈ બાબતને લઈ ઝઘડો થઈ શકે છે. જો કે તમે તમારા શાંત સ્વભાવથી બધું ઠીક કરી દેશો. નિકટના મિત્રો તથા ભાગીદારો આક્રમક થઈને તમારું જીવન મુશ્કેલ બનાવી દેશે. તમારું પ્રિય પાત્ર આજે તમારી માટે જીવંત દેવદૂત બનીને આવશે. દરેક ક્ષણને માણો. કામમાં પરિસ્થિતિ તમારી તરફેણમાં હોય એવું જણાય છે. તમારું વ્યક્તિત્વ એવું છે કે તમે વધારે લોકોને મળવાથી પરેશાન થઈ જાઓ છો અને પછી તમારા માટે સમય શોધવાનો પ્રયાસ શરૂ કરો છો. તેથી આજનો દિવસ તમારા માટે ઉત્તમ દિવસ બની રહ્યો છે. આજે તમને તમારા માટે પૂરતો સમય મળશે. આજે તમને ગુલાબ વધુ લાલ લાગશે અને આસપાસની ચીજો વધુ રંગીન જણાશે, કેમ કે પ્રેમનો નશો તમને અલગ જ કેફ આપી રહ્યો છે. 11. કુંભ રાશિ એક્વેરિયસ. ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો. જો તમારી ધન સંબંધી કોઈ બાબત કોર્ટ કચેરીમાં અટવાયેલી હોય તો તે આજે ઉકેલાઈ શકે છે અને તમે વિજયી થઈ શકો છો. સાથે તમને ધન લાભ થઈ શકે છે. ખુશખુશાલ ઉર્જાસભર પ્રેમાળ મૂડમાં તમારો આનંદી સ્વભાવ તમારી આસપાસના લોકો માટે ખુશી તથા આનંદ લાવશે. પ્રેમાળ સંદેશ સાથે એજનો દિવસ મોજમજા અને આનંદથી ભરેલો છે. તમે એવી કોઈક મોટા બાબતનો હિસ્સો બનશો જે તમને સરાહના તથા વળતર બંને મેળવી આપશે. ચોખ્ખાઈ અને સામાજિક કાર્યો આજે તમને આકર્ષશે. તમે જો તમારો સમય કોઈ સારા કાર્ય માટે ફાળવશો તો તમે બહુ મોટું પરિવર્તન લાવી શકો છો. આજે તમારા માતા પિતા તમારા જીવનસાથીને કોઈ ખરેખર અદ્ભુત આશીર્વાદ આપશે, જે આગળ જતા તમારા લગ્ન જીવનને નિખારશે. 12. મીન રાશિ પાઇસસ. કેટલાક લોકો માનશે કે કશુંક નવું શીખવા માટે તમે ઉંમરમાં વધુ છો, પણ એ બાબત સત્યથી સદંતર વેગળી છે. તમારા તીવ્ર અને સક્રિય મગજને કારણે તમે નવી બાબત ઝડપથી શીખી લેશો. વધુ પડતો ખર્ચ કરાવવાનું ટાળો તથા શંકાસ્પદ આર્થિક સ્કીમ્સથી દૂર રહો. આજે પૈસા અંગે પરિવારના સભ્યોમાં બોલાચાલી થઈ શકે છે. પૈસાની બાબતમાં તમારે પરિવારના બધા સભ્યોને સ્પષ્ટ રહેવાની સલાહ આપવી જોઈએ. આજે તમે તમારા પ્રિયપાત્રનો પ્રેમ તમારી આસપાસ અનુભવશો. આજનો દિવસ ખૂબ જ સુંદર અને પ્રેમભર્યો રહેશે. તમારા વરિષ્ઠો આજે તમારા કામની ગુણવત્તાથી પ્રભાવિત થાય એવી શક્યતા છે. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ
તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. લગ્ન જીવન પોતાની સાથે અનેક ફાયદા પણ લાવે છે અને આજે તમે તે બધાનો જ અનુભવ કરશો.